મને લઈ જા સાવરિયા. અરે ભાઈ કેટલી ગોરી કહેશે મને લઈ જા સાવરિયા. અને સાવરિયા ચંદન કોને કોને લઈ જશે? કોઈ એકને જ તો. મને લઈ જા સાવરિયા એવું કહેવાનો ચાન્સ પહેલા મળ્યો મોનાને. મોના જમાવવાની હતી જોડી સાવરિયા ચંદન સાથે. મોનાના બેડ લક કહો કે કહો કોઈના ગુડ લક, મોનાના હાથમાંથી સરકી ગયો સાવરિયા. મોનાને બદલે સાવરિયા ચંદને પસંદગી ઉતારી કિરણ પર. અને હવે કિરણ કહેશે મને લઈ જા સાવરિયા. મોના થઈ આઉટ, કિરણની એન્ટ્રી. વેલ હવે ઢોલીવુડમાં પણ જાણે કે ચાલી છે રિપ્લેસમેન્ટની હવા. મને લઈ જા સાવરિયા આ ફિલ્મમાં પહેલા નામ લેવાતું હતું મોનાનું. મોનાના નામે ચડી હતી મને લઈ જા સાવરિયા. અને આવું ખુદ સાવરિયા ચંદને કહ્યું હતું. બે હિરોઈનો છે, એમાં એક મોના થીબા છે જેણે ગુજરાતીમાં ઘણી ફિલ્મો કરી છે, અને બીજી પ્રીત જેણે હમણાં જ મારી સાથે જીવલો કરીને એક ફિલ્મ કરી છે. જો કે હવે બધું બદલાઈ ચૂક્યું છે અને મને લઈ જા સાવરિયામાં મોનાના બદલે આવી ગયું છે કિરણનું નામ. ભાઈ પહેલા કિરણને લઈને થયેલી કોન્ટ્રોવર્સી કિરણને બિલકુલ પણ ન નડી. ચાલો હવે ઢોલીવુડમાં પણ ધીરે ધીરે આવી રહી છે બોલીવુડની અસર. એટલે તો આ સ્ટાર્સની હેરાફેરી થઈ ગઈ છે શરૂ. પહેલા મોના અને હવે કિરણ. એકની બાદબાકી અને બીજાની એન્ટ્રી. કિન્નરી શાહ, TV9.